લો બોલો હવે હરિયાણાથી એક એવા સમાચાર આવ્યા છે કે હરિયાણામાં 2014 થી 2000 સુધી ભાજપના અધ્યક્ષ રહેલા હાલના રાજ્યસભાના સભ્ય સુભાષ બરાડાના પુત્ર વિકાસ બરાડાને હરિયાણા સરકારે એસિસ્ટન્ટ એડવોકેટ જનરલ તરીકે નિમણૂક આપી છે। હવે એસિસ્ટન્ટ એડવોકેટ જનરલ શું હોય? સાદી ભાષામાં કહીએ તો મોટો સરકારી વકીલ। હરિયાણામાં ભાજપ સરકાર છે એટલે આ પદો લેટરલ એન્ટ્રીના આધારે બીજેપી અથવા આરએસએસ સાથે ઓળખાણ ધરાવતા લોકો, તેમના પરિવાર અથવા તેમના મિત્ર કે ચાટુકારીઓથી ભરી દેવામાં આવ્યા છે। ફરી વાત કરીએ રાજ્યસભાના સાંસદ સુભાષ બરાડના પુત્ર વિશે। 2017માં આ રાજ્યસભાના ભાજપના સુભાષ બરાડના પુત્ર વિકાસ બરાડે રાત્રે એક આઈએએસ ઓફિસરની દીકરી વર્ણિકા કુંડુનો પીછો કર્યો। આ વિકાસ બરાડા અને તેનો મિત્ર દારૂ પીધેલી હાલતમાં હતા। બંને જણાએ તેની કાર રોકાવી બળજબરીથી કારમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, દીકરી સાથે છેડછાડ કરી અને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો। આ આઈએએસ ઓફિસરની દીકરીએ ફરિયાદ કરતા એફઆઈઆર દાખલ થઈ। બંને આરોપીઓની ધરપકડ થઈ। લગભગ 3 મહિના પછી જાન્યુઆરી 2018માં વિકાસ બરાડાનો જામીન મળ્યા। સેશનમાં કેસ હજુ ચાલી રહ્યો છે। હવે એક વિકાસ બરાડા એસિસ્ટન્ટ એડવોકેટ જનરલ બનીને બેઠો છે। ત્યારે સવાલ એ થાય છે કે ભવિષ્યમાં આવો જ વ્યક્તિ ભાજપની સરકારમાં જજ બનીને બેસી જાય તો પણ કોઈ નવાઈ નહીં, અને પછી બાળકીના સ્તનને સ્પર્શ કરવા, પજામાની નાડી ખોલી લેવી અથવા તેની ખેંચીને પુલિયાની નીચે લઈ જવું એ બધા બળાત્કારના પ્રયત્ન નથી। આવા બની બેઠેલા જજો તરફથી ફરી ન આવે તેમાં કોઈ નવાઈ નથી। એક બાજુ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સરકાર આપે છે અને બીજી બાજુ આવા રાક્ષસી પ્રવૃત્તિના લોકોની નિમણૂક સરકારી વકીલ તરીકે હાઈકોર્ટમાં થાય છે। તો પછી આપણે શું સમજવાનું? સરકાર દીકરીઓ ઉપર થતા યૌન શોષણને મૂક રીતે સમર્થન આપે છે કે શું? કડવું છે પણ સાચું છે।